માની લો તમે તમારા ઘરે બેઠા છો, શાંતિથી ચા પી રહ્યા છો, છાપું વાંચી રહ્યા છો કે બસ ચીલ કરી રહ્યા છો પરિવાર સાથે, અને તમારા કાં તો એવા કોઈ સગા સંબંધીનો ફોન આવે જેમની જોડે તમે બહુ ટાઈમથી વાત જ નથી કરી, કે પછી તમારા કોઈ નજીકના મિત્રનો કે નજીકના સગાનો ફોન આવે અને તમને એક વસ્તુ રિક્વેસ્ટ કરે છે કે યાર હું એક લોન લેવા ગયો, મારો સિબિલ ઓછો પડે છે, મારી લિમિટ ઓછી પડે છે, મને એક ગેરેન્ટરની જરૂરત છે, શું તમારું નામ હું નાખી શકું છું એ ગેરેન્ટરમાં? ચિંતા ના કરતા, તમારા ઉપર કોઈ બોજો નહીં આવે. તો એ ગેરેન્ટર બનવા માટે હા પાડશો કે નહીં એનું ડિસિઝન તરત ના લેતા. આ વિડીયોમાં હું તમને લોન ગેરેન્ટરની બધી જ જવાબદારીઓ કહેવાનો છું, અને એ જવાબદારી જાણ્યા પછી જ આ ડિસિઝન લેજો. ને એ જવાબદારી અત્યારે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. લોન ગેરેન્ટર બનતા પહેલા લોન ગેરેન્ટર કોણ છે, એની જવાબદારીઓ શું છે, નિયમો શું કે છે એ તમને જણાવવા માંગુ છું. તો સૌથી પહેલા લોન ગેરેન્ટર, એ ગેરેન્ટર કોણ છે? તો ગેરેન્ટર એટલે જે ગેરંટી લે છે. લોન ગેરેન્ટર શેની ગેરંટી લે છે? કે ભાઈ તમે જેને લોન આપો છો એનાથી લોન નથી ભરાતી, તો હું ગેરંટી લઉં છું લોન ભરાઈ જશે યાર. એનો મતલબ સમજવાની જરૂરત છે આપણે. એનો મતલબ એ છે કે લોન એપ્લિકન્ટ અગર લોન નથી ચૂકવી શકતા તો લોન ગેરેન્ટરની જવાબદારી બનશે એ લોન ચૂકવવાની. અગર તમે કોઈ પણ લોનના ગેરેન્ટર બનો છો તો એ ગેરેન્ટર સ્વીકારતા પહેલા બેંક તમારો પણ ક્રેડિટ સ્કોર ચેક કરશે. તમારી લોનની જેટલી લિમિટ છે ને એમાંથી આ લિમિટ બાદ થઈ જશે, એટલે તમારી આવી લોન ચાલે છે એ તમારા સિબિલ સ્કોરમાં પણ દેખાશે, અને એટલી લોન તમે જ્યારે લેવા જશો એટલી ઓછી મળશે, કારણ કે તમારી એક લોન ચાલુ છે એવું બતાવશે. અને અગર લોન એપ્લિકન્ટ ડિફોલ્ટ કરે છે ને લોનમાં, તો એ તમારા સિબિલ સ્કોરમાં પણ દેખાશે. હવે લોન ગેરેન્ટરની જરૂરત ક્યારે પડે ને હું તમને કહેવા માંગુ છું. સૌથી પહેલા તો જેને લોનની જરૂરત છે એ આટલી ભરપાઈ નથી કરી શકતા, લોનની આટલો હફતો ભરી નથી શકતા. બેંકના શું પ્રોપર કેલ્ક્યુલેશન હોય કે આવક 10,000 છે તો 8,000નું EMI કઈ રીતે ભરી શકશે? તો એના માટે ગેરેન્ટરની જરૂરત પડે. કાં તો પછી જે લોન એપ્લિકન્ટ છે એમનો સિબિલ સ્કોર ઓછો પડતો હોય લોન લેવા માટે, એટલે ગેરેન્ટરનો સિબિલ સ્કોર યુઝ કરવામાં આવે. પછી જે એપ્લિકન્ટ છે એમની જોડે સ્ટેડી ઇન્કમ નથી, કાં તો ઇન્કમ ઓછી પડે છે એમની, ત્યારે ગેરેન્ટરની જરૂરત પડે. કાં તો એ એપ્લિકન્ટની ઉંમર એ સિનિયર સિટીઝન હોય કે ઉંમર એક મેચ્યોર્ડ એજ પર હોય, જ્યારે બેંકને એવું લાગે કે અગર એપ્લિકન્ટને કંઈ થઈ ગયું તો આ લોનની ચૂકવણી બીજા કોઈએ તો કરવી જ પડશે ને. હવે માની લો એક લોન એપ્લિકન્ટ લોનની ચૂકવણી નથી કરી શકતા, તો એના પછી શું થશે? તો લોન એપ્લિકેશન કરી છે જેમણે એ ચૂકવણી નથી કરી શકતા, તો જે કો બોરોવર છે એમની જોડે જેને જોઈન્ટ એપ્લિકેશન કરી હતી, બેંક પહેલા એને સંપર્ક કરશે અને કહેશે કે હવે તમે ભરો. અગર કો બોરોવર નથી કે પછી એ પણ ભરપાઈ નથી કરી શકતા, તો બેંક જશે લોન ગેરેન્ટર પાસે અને કીધું તું કે તમે ગેરંટી લીધી છે એટલે તમારે લોન ભરવી જ પડશે. લોન ગેરેન્ટર અગર લોન નથી ભરતા તો બેંક કાયદાકીય પગલાં પણ ગેરેન્ટરના વિરુદ્ધ લઈ શકે છે, અને એવું પણ બને કે કોર્ટ કે તમારા પર્સનલ અસેટ વેચીને પણ આ લોનની ભરપાઈ કરવી પડશે તમારે. એટલું જ નહીં, અગર જેમણે લોન લીધી છે એમને કોઈ ડિસેબિલિટી એટલે ખોડખાપણ થઈ જાય છે કે પછી એ આપણા વચ્ચે નથી રહેતા, એમની ડિમાઇઝ થઈ જાય છે, એવા સંજોગોમાં પણ લોન ગેરેન્ટરની જવાબદારી બનશે કે લોનની ચૂકવણી પૂરેપૂરી કરી દે. લોન ગેરેન્ટર બનતા પહેલા બસ આટલી વસ્તુઓ તમારે વિચારવાની છે, ચેક કરવાની છે કે જે લોન એપ્લિકન્ટ છે એમને ગેરેન્ટરની જરૂરત કેમ પડી છે એ પહેલા પૂછો એમને. એ લોનથી એ શું કરવાના છે અને શું એ ભરપાઈ કરી શકવાના છે એ તમે ચેક કરો. એના સિવાય લોન ગેરેન્ટર બનતા પહેલા પોતાનું પણ આપણે જોવું પડે કે આપણે તો ફ્યુચરમાં કોઈ લોન લેવાની નથી ને, આ લોન ચાલતી હશે ને આપણને ઓછી મળે એવું તો નહીં થાય ને. અને એક વસ્તુ યાદ રાખવાની લોન ગેરેન્ટર બનતા પહેલા કે આ લોનની ચૂકવણીની જવાબદારી તમારા ઉપર આવી શકે છે. તો આ લોન આપણે ચૂકવી શકતા હોય, એનો હફતો ભરી શકતા હોય તો જ ગેરેન્ટર બનવાનું. માની લો આપણે કોઈ ગેરેન્ટર બની ગયા છે ને આપણે હવે ગેરેન્ટર નથી રહેવું, આ વિડીયો તમે આજે પહેલી વખત જોયો, તો એવા સંજોગોમાં લોન ગેરેન્ટર પદેથી આપણે રાજીનામું આપી શકીએ? તો એનો જવાબ છે કે આપણે લોન ગેરેન્ટરના પદેથી હટી શકીએ છીએ, પણ એમાં 3 વસ્તુ જોઈએ. પહેલું, બેંક કે જે લેન્ડિંગ કંપની છે, લેન્ડિંગ ઓથોરિટી છે, એમની મંજૂરી જોઈએ આપણને. બીજું, જેમણે લોન લીધી છે લોનના એપ્લિકન્ટ એમની પણ મંજૂરી જોઈએ. અને ત્રીજું, બેંક કદાચ બીજો ગેરેન્ટર માંગી શકે છે, એટલે બીજો એક ગેરેન્ટર પણ જોઈએ. આ 3 સંજોગો પૂરા થાય એના પછી જ તમે બેંક ગેરેન્ટર તરીકે નીકળી શકો છો. એટલે આટલું જોતા તો એવું લાગે છે કે તમે એક વખત લોન ગેરેન્ટર બની ગયા તો એમાંથી નીકળવું ડિફિકલ્ટ છે અનલેસ કે લોન પૂરેપૂરી ભરાઈ જાય. આશા રાખું છું આ વિડીયો જોયા પછી તમે સમજી ગયા હશો કે લોન ગેરેન્ટરની જવાબદારીઓ શું છે. અને હા, પરિવારની મદદ કરવા માટે આપણે ગેરેન્ટર બનવા માટે રેડી હોય, પણ ત્યારે જ ગેરેન્ટર બનજો જ્યારે તમારા ઉપર એ પરિવારની જવાબદારી છે અને તમે એમની લોનની ચૂકવણી કરી શકો, ભરપાઈ કરી શકો. આવી વિડીયોઝ માટે એક વાત તો જોતા રહેજો. આપણે ફરી મળીશું.